ખાતરમાં આવી ગયા ભાઈ. જોઈ લો અમારે મેડમ. હું ભરો છો? ભીંડા. હા. ગાન બળ કરીએ ગાન બળ. હે એવું કરવા થોડું હોય તો કામ તો કરવું જ પડે ને. આ લોસા જરાક જોવાય. હા. આવા લોસા ઉપાડાય. આમ હાથે કરીને મરવાના ધંધા કરીએ કે નહીં? કરીએ ને. હા. નાખો નાખો. એ તો આગળ જાય બારે કાતલા કાઢે. હા. હાથે કરીને હેરાન થાવું. હા. ડોક્ટર ભાઈને પૈસા દેવા. હા. ડોક્ટર ભાઈ કહેતો હોય કે આવો આવો. મારી જ વાટ જોઈને બેઠો હોય. હા. એ વાત એ બરાબર. આજ ખાલી કરી નાખવાનું છે. કાલે આવવા દેવાનું છે ટ્રેક્ટર ખેડવામાં. હા. પછી કહેતા નહીં કીધું નહીં. આવું છે ભાઈ. લોસા ઉપાડી. હા લોસા ઉપાડીએ હવે. કેમ કે વરસાદે હેલ ને ખાવા દીધી કાંઈ. ભીંડામાં કાંઈ હેદરું નહીં. ભીંડામાં કાંઈ હેદરું નહીં ભાઈ. હા. ભીંડામાં કાંઈ હેદરું નહીં ભાઈ. હવે બીજામાં હાજરીએ તો સારું. નકર મરી ગયેલા જ પીડ્યા. હા. ને એમાં બિયારણ આવડીનું આપી દીધું મારા દીકરાવે. બહુ ધ્યાન રાખવું ભાઈ બિયારણ લેવા જાવ તોય. ને ભીંડાનું બી લો તો ઓરિજિનલ લેવાનું. મોંઘું ભલે થાય પણ બીવાનું નહીં. મારે આવી ગયું અડબાવ. એ કે સારું થાય સારું થાય. શું સારું થાય ભલા મના? શ્રાવણ મહિનો અડધો વયો ગયો તો હજી સારું ન થયું. આમ છે. પછી ભેટાડ્યું. હાથના સીપિયા જિંદાબાદ. ને ભીંડાનું બી લેવું સમ્રાટ સ્પેશિયલ મસ્તીનું. કંઈ ઘટે જ નહીં. ઘરની ખેતી કર્યા વિના છૂટકો નહીં ભાઈ. કોકનું ભાગવું રાખીએ ને એમાં કંઈ વળે બળે નહીં. એ કામીને એને જ દેવાનું નહીં ભાઈ. એવું છે ભલા માણા. બધાને જય માતાજી. આપણે ને જ કરવાનું. ભાઈ ખડ વધે. લો અમારે મેડમ કે વાહે ખડ વધે પછી અમારે વાહે અત્યારે ભીંડાના થળિયા વૈથા. હા ભાગવા રાખીએ તો ખડ વધે અને ઘરનું રાખીએ તો થળિયા વધે. હા એમ. હા એવું છે. હાલો બધાને સ્ટાફને બધાને જય માતાજી. ભાઈ હું કામ કરજો થોડું ઘણું. અમારે તો થોડી કેવી છે તો અમે કરીએ. મજા નથી ને તોય આમાં ગારામાં વીખીએ અમે ભીંડા. ભીંડા વીખવા પછી ખેંચવા બારા કાઢવા એટલે થોડું ઘણું કરાય ને તોય ભાવ આપે નહીં. તો ખેડૂત હાવ બસારો મરી ગયેલો પીડો. હા વેપારીઓને તો લડી જ લેવું હાવ. અત્યારે મારા હરકમાં ડુંગળી વાવી દે કે મારા ગાંઠિયો થાય. ગાંઠિયો આવીને ઊભો રહે ને તો ગાંઠિયો કરમાઈ જાય. હા ત્યાં હું વેપારીઓ શું કહે કેટલો ભાવ એમ? માલ બરાબર ને. હા માલ બરાબર. અહીંયા પાણી વાળવાની દવા છાંટવા આવે ખબર પડે. માલ બરાબર ને. ડોહા તારે ખંભા પોપ ઉપાડીને ખેડૂને મરો આવી જાય. ખંભા લાલ થઈ જાય. પોપ ખાલી કરીને આવે ને તો ફીણા આવી જાય. કેમ એ પોપ પાડેલા છે એટલે અમને ખબર છે કેમ પોપ ઉપાડાય. પછી કહેતા નહીં. હા નકર રાણાની રીતે. જય ભવાની. હા એમ જય માતાજી.